ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી બગસરા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીની પ્રારંભ કરાયો। બગસરા માર્કેટ યાર્ડમાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ હવે તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી। 25 ખેડૂતોને મેસેજ કરતા પ્રથમ દિવસે 8 ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા આવ્યા। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ એજન્સીઓની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી। માર્કેટયાર્ડ ખાતે વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતસિયાની ઉપસ્થિતિમાં શ્રી ગણેશ કરાયા। રાજ્ય સરકાર દ્વારા 1600ના ભાવે ખેડૂતો પાસેથી તુવેરની ખરીદીનો પ્રારંભ કરાયો। ખેડૂતો પાસેથી વધુમાં વધુ 125 મણની ખરીદી કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી। હાલ ખેડૂતો દ્વારા ટેકાના ભાવે તુવેરની રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી શકાશે। બગસરા તાલુકા ખેડૂતો દ્વારા ખેતરમાં તૈયાર થયેલા તુવેરની વેચાણ કરવા પહોંચ્યા। અહેવાલ ફારૂક બિલખિયા સાથે। આજે સરકારશ્રીના ટેકાના ભાવની ખરીદીનું સૌભાગ્ય અમારી મંડળીને પ્રાપ્ત થયું છે। બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું। આજે સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર 1 હેક્ટર દીઠ 1250 કિલો લેવાનું આવશે અને 2 હેક્ટરની મર્યાદા છે, તો 2 હેક્ટરે 2500 કિલો સરકારશ્રીના ગાઈડલાઈન અનુસાર લેવામાં આવશે। અમે ઓલ ગુજરાતની અંદર આજે 23 ફેબ્રુઆરીએ તુવેરનું ઉદ્ઘાટન કરવાનું હતું અને આજે સરકારશ્રીના ગાઈડલાઈન અનુસાર અમે આજે ઉદ્ઘાટન પણ કરી નાખ્યું છે અને બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર છે અને અમે કાલે 20 મેસેજ નાખ્યા હતા, એમાંના આજે 8 થી 10 ખેડૂતો હાજર રહ્યા છે અને આજે અમે શ્રી ગણેશ કરવામાં આવ્યા છે।